નમસ્કાર, હું છું જયેશ. ભાગ્યમંત્રના કાર્યક્રમમાં શનિની પનોતી વિશે આપણે જાણી રહ્યા છીએ. પનોતી વિશે ડરવાનું નથી, એ વાત તો નક્કી થઈ જ ચૂકી છે. શનિદેવ 4 અલગ અલગ પાયા સાથે આવે છે, જેમાં સોનાના પાયે આખરે તે સૌથી વધુ મુશ્કેલ સમય લઈને આવે છે, તે પણ આપણે જાણી લીધું છે. પરંતુ જો શનિ લોઢાના પાયે આવે, રૂપાના પાયે આવે કે તાંબાના પાયે આવે તો આખરે કેટલી મુશ્કેલી હોઈ શકે અને આખરે તેનું ફળ શું હોઈ શકે, આ તમામ બાબતો આજે આપણે શાસ્ત્રીય રીતે સવિસ્તાર જાણી શકવાના છીએ. તો તેના માટે જોડાયા છે આપણી સાથે જાણીતા જ્યોતિષી ચેતનભાઈ પટેલ. ચેતનભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. હવે સોનાના પાયે તો ખૂબ જ મુશ્કેલ સમય શનિદેવ લઈને આવી રહ્યા છે, પરંતુ આપણે કહ્યું તે પ્રમાણે 4 પાયા હોય છે અને હવે લોઢાના પાયે આપણે વાત કરી રહ્યા છીએ. આમ તો લોઢું સ્વાભાવિક રીતે જોઈએ તો એમ લાગે એ આટલું સખ્ત છે, તો શું તે સોનાના પાયા કરતાં પણ લોઢાના પાયે આવે જો શનિ તો તે વધારે મુશ્કેલી ભર્યો સાબિત થાય છે કે પછી તેમાં કંઈક અલગ શાસ્ત્રીય તર્ક છે? લોઢાના પાયે, હવે જ્યારે પાયાની વાત આવે ને શનિના, લોઢાનો પાયો એટલા માટે નક્કી થયો છે કે લોઢું, જેને આપણે જાણીએ છીએ કે સર્વદા કઠિન બાબત છે. કઠિન એટલે એક નૈસર્ગિક કઠિન ધાતુ છે, હાર્ડ છે, સ્ટ્રોંગ છે અને જેની કિંમત પણ ઓછી છે. એવું કહેવાય છે કે જ્યારે લોઢાના પાયે પનોતી આવે ને, આપણે એક શબ્દ પ્રયોગ એવો પણ કરીએ છીએ કે લોઢાના ચણા ચાવવા પડે છે. હકીકતમાં લોઢાના ચણા ચવાય નહીં એવો જ કઠિન સમય આવે. એટલે જ એવું કહેવાય છે કે લોઢાના પાયે જો પનોતી ચાલુ થાય તો લોઢાના ચણા ચાવવા પડે એવો સમય આવે. એટલે આપણે જાગૃત રહેવાનું, જાણવાનું છે. કઠિન ચોક્કસ જ્યારે પણ આ શબ્દનો પ્રયોગ ઋષિમુનિએ કર્યો છે પનોતીની બાબતમાં કે શનિદેવ લોઢાના પાયે પનોતી આપવાના છે, તો આપણે એવું ચોક્કસ માનવાનું કે આ જીવનમાં આ સમય છે એ કઠિન રહેવાનો છે. એ 2.5 વર્ષનો સમય હોય તો આપણે એને 2.5 વર્ષ સમજી લેવાનું છે કે આ કઠિન સમય છે, એને સમજીને ચાલવાનું. આ કેવી રીતે થાય એ આપણે જાણીએ કે પનોતી જે દિવસે શરૂ થાય ને ત્યારે ગોચરનો ચંદ્ર જન્મના ચંદ્રથી 4થે, 8મે કે 12મે હોય. ગોચરનો એટલે જે દિવસે પનોતી ચાલુ થઈ એ દિવસે ચંદ્ર જે હોય એ આપણને પંચાંગમાં મળે, અખબારમાં મળે, કોઈ મોબાઈલની એપમાં જોવા મળે. જે દિવસે શનિ રાશિ બદલે એ જ દિવસે ગોચરનો ચંદ્ર તમારા ચંદ્રથી એટલે તમારી રાશિથી ગોચરનો ચંદ્ર 4થે, 8મે કે 12મે હોય ત્યારે સમજવાનું કે શનિ લોખંડના પાયે એટલે લોઢાના પાયે પનોતી શરૂ થઈ છે શનિની, અને જે ચાલવાની છે. અને 2.5 વર્ષ સુધી આપણને સખત આ લોખંડ જેવું, લોઢા જેવું ફળ મળવાનું છે. બહુ જ કઠિન. આ ડરવા માટે વાત નથી, પણ સમજવા માટે વાત છે કે અતિશય શ્રમ કરવો પડે, દરિદ્રતા ના આવે તેનું ધ્યાન રાખવું પડે, દેવું કરજ કરી જાય, મોટું નુકસાન આપી જાય. આ સમય એવો હોય કે ઘણીવાર આપણે કહીએ ને કે એટલું મોટું જીવનમાં આપણને તકલીફ કે નુકસાન પડે કે આપણે જે સરખું કરતા જીવનના આગળ 5, 7, 10 વર્ષ જતા રહે. એટલે સંભાળવાનું છે કે લોઢાના પાયે જો પનોતી ચાલુ થઈ હોય તો એટલું સમજવાનું, દેવું થવાની પૂરી સંભાવના. એટલે નોકરી, ધંધા, વ્યવસાયમાં બહુ સાવચેતીથી ને બહુ શાંતિથી સમય પસાર કરો. ખોટા મોટા સાહસો ન કરવા. તેવા સમયમાં જો જોબ બદલવાનું વિચારતા હોય કે નવી સારી તક દેખાય પણ તે ઠગારી નીવડે, લોઢાના ચણા ચાવવા પડે એટલી કઠિન હોય, એટલે કોઈ છેદ ના કરવો. વેપારમાં પણ મોટી તક દેખાતી હોય પણ ના કરવું, દેવું કરત થઈ શકે છે. મોટા ખર્ચા ના કરવા. એવું કહે છે કે લોઢાનો પાયો ચાલતો હોય ને ત્યારે જીવનના જે મોટા જંગી ખર્ચા કહીએ ને આપણે કે ભાઈ બહુ મોટા અદ્યતન ઘર લઈ લીધું, ઓફિસ લઈ લીધી, બહુ જમીન, મકાન, પ્રોપર્ટી કે મોજશોખના સાધનો ખરીદી લીધા, ગાડીઓ ખરીદી, એ બધું દરિદ્રતા અને નુકસાની લાવે છે. એટલે એવા સમયમાં એ પણ ના કરવું. એના માટે પાયા જાણવાના છે. શારીરિક નાની મોટી તકલીફ આપે, રક્ત વિકાર, દેહ પીડા, આ બધું આપી શકે. ઘણીવાર કોઈ એવા કાર્યમાં જોડી દે ખોટા, એટલે જેમાંથી આપણને એક એવો ભય ઊભો થાય. સરકાર, રાજ્ય, ગવર્મેન્ટ
કે એના તરફથી પણ આપણે કંઈ ભય આપણને લાગે. ઘણીવાર આપણે ક્રોધ વધુ કરી બેસીએ, કારણ કે વ્યક્તિને જ્યારે નુકસાન થાય, સંકટો આવે, ત્યારે મન કે માનસિક સ્થિતિ ઉપર કાબૂ નથી રહેતો. એટલે ગમે તેની જોડે ક્રોધે ભરાઈ અને વાદ વિવાદમાં ઉતરે, લડાઈ ઝઘડા ઘર્ષણ કરે, અને ઘણીવાર તે ક્રોધ બહુ મોટી તકલીફ કે વિનાશનું કારણ બને. આવા બધા ફળ પાછલા સમયમાં લોકોને લોઢાની પનોતીમાં મળેલા છે. શનિએ જ્યારે લોઢાની પનોતી આપે, લોઢાના પાયે પનોતી હોય, ત્યારે લોકોના જીવનમાં આવી ઘટનાઓ બને. એટલે આપણે જાણી લેવાનું છે અને સમજવાનું. પનોતી તો છે, 2.5 વર્ષની છે કે 7.5 છે, પણ તેનો આ 2.5 વર્ષનો પાયો કયો છે, આ બિલકુલ જાણી લેજો અને સમજી લેજો. આ એટલે સરળતાથી બતાવ્યું. જે દિવસે પનોતી ચાલુ થાય તે દિવસે તમારા ચંદ્રથી, એટલે તમારી રાશિથી, ગોચરનો ચંદ્ર એટલે એ દિવસનો ચંદ્ર 4, 8 કે 12 છે, તો તમારે સમજવાનું છે કે લોઢાના પાયે પનોતી શરૂ થઈ છે. બિલકુલ. તો લોઢાના પાયે આખરે કેવું ફળ આપે છે તે વાત તો આપણે જાણી લીધી. આખરે તેમાં પણ ચોક્કસપણે સાવધાની રાખવાની છે. પણ હવે વાત કરી લઈએ ત્રીજા પાયા, એટલે કે રૂપાના પાયાથી આખરે જો શનિદેવ આવતા હોય તો આખરે કઈ પ્રકારની મુશ્કેલીઓ પડશે અને ખાસ કરીને તેનું ફળ કેવું મળશે ચેતનભાઈ? રૂપાનો પાયો, રૂપાનો એટલે કે ચાંદીનો પાયો કહેવાય. હવે જ્યારે જન્મના ચંદ્રથી આ રૂપાનો પાયો નક્કી કેવી રીતે થાય? તો કે જન્મના ચંદ્રથી ગોચરનો ચંદ્ર જે દિવસે પનોતી સ્ટાર્ટ થતી હોય, સિમ્પલ છે, થોડું એ દિવસ તમને એક જ દિવસે જોવા મળશે, પછી નહીં મળે. કે એ દિવસે ધારો કે અખબાર ઉઠાવીને જોઈ લો, આજે શનિ રાશિ બદલે છે, એ જ દિવસે તમારી રાશિથી ગોચરમાં જે ચંદ્ર ચાલે છે ને એ કયા નંબરમાં છે, એટલે કયા સ્થાનમાં છે તમારા ચંદ્રથી એ ચંદ્ર, તમારી રાશિથી જો એ ચંદ્ર બીજે છે, 5મે છે કે 9મે છે, ત્યારે તમારે સમજવાનું કે આખા 2.5 વર્ષ શનિની પનોતી રૂપાના પાયે રહેવાની. રૂપા એટલે કે ચાંદીના પાયે રહેવાની છે. હવે પનોતી કહેવાય એને, પણ આ રૂપાનો પાયો છે ને એકદમ શુભ ફળ આપે છે. કેવું શુભ ફળ? તો કે ભાઈ ધન આપે, વેપાર ધંધાની વૃદ્ધિ કરે, નોકરીમાં નવી નવી તક વધારે. રૂપાના પાયાનું ફળ સારું હોય છે અને એટલું શ્રેષ્ઠ હોય છે કે તમને પનોતીમાં પ્રગતિ થાય, આર્થિક પ્રગતિ થાય, સંપત્તિમાં વધારો થાય, નોકરી ધંધા વેપારમાં નવી નવી તક મળે, ઇજ્જત આબરૂમાં વધારો થાય, વૃદ્ધિ થાય, સમાજમાં નામ થાય, કોઈ એવું કાર્ય થાય જેનાથી રાજ્ય તરફથી કે લોકો તરફથી સન્માન મળે, જીવનમાં યશ મળે, કીર્તિ મળે, આનંદ અનુભવાય. એકંદરે એવું કહેવાય કે આખા 2.5 વર્ષ તમને સુખ મળે, આર્થિક રીતે, માનસિક રીતે. ખાલી એવું કહેવાય કે જો પનોતી હોય ને કોઈ પણ પાય, તમને આ પનોતી, હવે એવું કે હ્યુમન સાયકોલોજીમાં આ વર્ડ એટલો ફિટ બેસી ગયો છે આપણા સબકોન્શિયસમાં, એટલે માનસિક બેચેની અને ચિંતા આપણને રહે છે. અશુભ કંઈ બનવાનું નથી, પણ અશુભનો ભય તમને લાગે છે, એ કેવળ તમારે માનસિક ગણવાનો. જો તમારી કુંડળી અનુસાર આ પનોતી તમને રૂપાના પાયે ચાલુ થતી હોય તો તમને લાભ જ થવાનો છે. 2.5 વર્ષ પનોતી ચાલતી હોય છતાં પણ તમારી નિરંતર પ્રગતિ થવાની છે. જે કાર્ય કરો તે આરામથી કરો, વેપાર ધંધા નોકરીમાં જે હિંમત કરવી હોય કરો, જે રોકાણ કરવા હોય કરો, ચોક્કસ લાભ થાય. હવે ઘણીવાર થાય શું, અધૂરું જાણીએ આપણે કે પનોતી છે તો જે કાર્યો કરવાના હોય ને એ પણ ના કરી શકીએ, એક ડરમાં કે રવા દો ને, આ 2.5 વર્ષ નથી ઘર લેવું, આ 2.5 વર્ષ નથી મોટું કામ કરવું, આ 2.5 વર્ષ આ કામ નથી કરવું. સામે આપણે ઘણીવાર કહીએ ને, આ રૂપાનો પાયો લક્ષ્મી ચાલ્લો કરવા આવે અને મોટે ભાગેના લોકો મોં ધોવા જાય કે મારે પનોતી ચાલે, મારે મોટું કામ નથી કરવું. ખરેખર અહીંયા મોટા કામથી લાભ થવાનો છે, પણ પનોતી શબ્દથી આપણે વિના કારણ અન્યથા ડરીએ છીએ અને બેઝ જાણતા નથી કે આ પનોતીનો બેઝ છે ને, એનો પાયો, આ 2.5 વર્ષનો બેઝ તમને લાભ કરાવવાનો, એનો સંકેત છે. એટલે શનિદેવ જે કર્મનું ફળ આપવાના છે ને એ આ પાયાની અંદર છે. એટલે કે જાણકાર હોય ને જાણી લે, સમજદાર હોય ને સમજી લે,
એટલે ગુરુની જરૂર પડે કે ભાઈ ગુરુ બતાવી દે છે કે બેટા પનોતી ભલે છે પણ આ પાયો આજે એટલે શનિદેવ તે કાર્યો પાછળ ભૂતકાળમાં સારા કર્યા છે એટલે આ રૂપાનો સમય આવ્યો કે જે એક પાછળનો સ્પાન તારો સારો છે, સારા કર્મનો છે, એટલે તને આ રૂપાના પાયામાં પનોતી ચાલુ થઈ છે. એટલે જરા પણ ડરીશ નહીં, એનો મોટો લાભ થવાનો ને એવો જીવનમાં લોકોને થાય છે ને જબરજસ્ત પ્રગતિ કરી. બિલકુલ. એટલે આવી રીતે આ પનોતીના આ રૂપાના પાયાનું ફળ હોય છે. બિલકુલ. તો આખરે ચાંદીના પાયે તો આખરે ચલો થોડી રાહત છે અને આપણે આ ત્રીજો પાયો ચાંદીનો પાયો તેના વિશે શાસ્ત્રીય માહિતી મેળવી લીધી. હવે તાંબાના પાયાની પણ જરા વાત કરી લઈએ. શું તાંબાનો પાયો તે રાહત આપનારો છે? સૌ પહેલાં તો એ જણાવી દો, કારણ કે રાહતની વાત આવે ત્યારે થોડું સારું લાગે છે. તો આખરે તાંબાના પાયે જો શનિ આવે છે તો કઈ પ્રકારની અસર ને કેવી રીતે ચાલુ થાય આપણે જયેશભાઈ પહેલાં એ જાણી લઈએ કે તાંબાનો પાયો હકીકતમાં કેવી રીતે ચાલુ થાય. તો કે આ તાંબાનો પાયો ચાલુ થાય ને ત્યારે આપણે સમજવાનું છે કે ભાઈ આ પણ શું લાભ કરે છે કે નુકસાન કરે, કેવી રીતે થાય પહેલાં એ જાણી લો. જે દિવસે શનિ રાશિ બદલતા હોય એટલે પનોતી શરૂ થતી હોય તે દિવસે ગોચરનો ચંદ્ર જન્મના ચંદ્રથી એટલે આપણી રાશિથી એ ચંદ્ર ત્રીજે, સાતમે કે દસમે ચાલતો હોય, એ દિવસનો ચંદ્ર ત્રીજો, સાતમો કે દસમો થતો હોય તો તમને એવું કહેવાય કે આવતા 2.5 વર્ષ તાંબાના પાયે પનોતી રહેવાની છે. એ તાંબાનો પાયો પણ અશુભ ગણાતો નથી. શનિની પનોતીમાં તાંબાનો પાયો પણ ધનલાભ આપનારો કયો છે, સ્ત્રીલાભ આપનારો કયો છે, લગ્નયોગ આપનારો કયો છે, સ્થાવર જંગમ મિલકત વધારનાર કયો છે, વારસો આપનાર કયો છે. એવા જીવનમાં અનેક પ્રકારના જે એવું કહેવાય કે મોટા લાભ આપણને જે શનિથી મળવાના છે તે આ પ્રકારના લાભ આપનારો કયો છે. અને તાંબાના પાયાનું ફળ પણ એક પ્રકારે શુભ કયું છે. બિલકુલ અશુભ ફળ મળતું નથી. ભલે 2.5 વર્ષ સુધી પનોતી ચાલે છતાં પણ તેમાં નોકરી, ધંધા, વ્યવસાયમાં મોટા ધનલાભ થાય છે. ઘરમાં એવું કહેવાય કે આપણને લગ્નનો કોઈ બાળકોના લગ્ન બાકી હોય કે વ્યક્તિગત પોતાના લગ્ન બાકી હોય તો પણ ઘરમાં શુભ પ્રસંગ આવે છે. સાવર જંગમ મિલકત અને સુખના સાધનો વધે છે. એકંદરે ધનલાભ આપનારો, મિલકતની વૃદ્ધિ કરાવનાર, સમૃદ્ધિમાં વૃદ્ધિ કરાવનાર અને ધંધા નોકરીમાં મોટી તક અને લાભ આપનાર સમય કયો છે. આ પ્રકારે તાંબાના પાયાનું પણ શુભ ફળ હોય છે. જેને આપણે પનોતી છે અને અશુભ સમય છે એમ માની અને 2.5 વર્ષ જીવનના જવા દઈએ છીએ. જ્યારે આપણને મોટો લાભ શનિદેવ કરવાના હોય ત્યારે આપણે તે લાભ લઈ શકતા નથી. એટલે તાંબાનો પાયો પણ જીવનમાં મોટો લાભ આપી જાય તેવો હોય છે. બિલકુલ. તો આખરે આ તમામ બાબતો જો જોવા જઈએ તો આખરે આવી મોટી પનોતીઓ આવતી હોય તો એ સમયે શું એ જાણવું જરૂરી બની જતું હોય છે કે કેટલી અસર કરતું હોય છે. પણ કેવી રીતે જાણી શકાશે કે આખરે 4 પાયા છે અને દરમિયાન આ જે પનોતીની અસર છે એ નાની છે કે મોટી છે, તેનો કયાસ કાઢવો હોય તો કેવી રીતે કાઢી શકાશે? હવે પનોતીના પાયા ઉપરથી સમય સારો કે ખરાબ તો આપણને દેખાઈ જાય. પણ હવે મોટી પનોતી છે કે નાની પનોતી, પનોતીનો પાયો હંમેશા 2.5 વર્ષ રહે છે. 2.5 વર્ષ બાદ ફરી તમારે એટલું જોવાનું છે કે ત્યારે જે શનિ બદલે રાશિ, સમજો ત્યારે ચંદ્ર ફરી કઈ રાશિમાં છે અને એ અનુસાર તમારે નવો પાયો નક્કી કરવાનો. જો ફરી ચંદ્ર એની એ જ રીતે આવે કે ફરી તમને તાંબાનો કે ફરી રિપીટેડલી સોનાનો કે ફરી લોખંડનો પાયા ક્યારે કંઈ પણ હોઈ શકે. કારણ કે એ દિવસે ગોચરનો ચંદ્ર નક્કી કરશે સારો કે ખરાબ સમય. 2.5 વર્ષ રહેવાનો છે, 5 વર્ષ રહેવાનો છે કે 7.5 વર્ષ રહેવાનો, આ બધું જે તે સમયના પાયા ઉપરથી નક્કી થાય. એટલે એવું ના માની લેવાય કે આ 2.5 વર્ષ આપણા માટે રૂપાનો પાયો છે કે તાંબાનો છે એટલે લાભ કરશે. પાછળ બીજો ફરી 2.5 વર્ષનો જો પનોતીનો સમય આવે 7.5 હોય અને તેમાં સોનાનો પાયો હોય તો તકલીફ, નુકસાનીઓ કે કઠિનાઈ આવે. લોઢાનો પાયો હોય તો એ સેમ થાય અને એ પ્રમાણે તાંબાનો પાયો હોય તો લાભ થઈ શકે છે. આવી રીતે કંઈ પાયાનો સમય તો
2.5 વર્ષનો સ્પાન હોય છે, સતત રિપીટેડલી બીજો સારો પાયો આવે તો ઓર સારો સમય બીજા 2.5 વર્ષ મળે છે, અન્યથા જે તે પાયા પ્રમાણે ફળ મળે છે. અચ્છા, આ પાયાનો ક્રમ પણ શું નક્કી હોય છે કે આખરે શરૂઆત જો સોનાના પાયા થઈ તો ત્યારબાદ લોખંડનો જ પાયો આવે કે પછી ચાંદીનો પાયો આવે કે પછી તાંબાનો પાયો આવે કે પછી આખરે ગોચર પ્રમાણે જ તે ક્રમ નક્કી થતો હોય છે? કોઈ જ ક્રમ જયેશભાઈ નક્કી હોતો નથી. એટલે મેં કહ્યું કે જાગૃત એક દિવસ રહેવાનું છે કે જે દિવસે શનિ રાશિ બદલી અને પનોતી આપવા જઈ રહ્યા હોય, પનોતી શરૂ થતી હોય, એ દિવસે તમારે જાગૃતિથી જાણી લેવાનું છે કે ચંદ્ર કેવી રીતે છે ગોચરનો, અને તમારા ચંદ્રથી એ ચંદ્ર કયો છે, કયો પાયો રચે છે, બસ એ જાણી લો. ઘણા વિદ્વાન મિત્રો આવું અખબારોમાં લખે પણ છે, ઘણી જગ્યાએ આપણને વાંચવા મળે, જાણવા મળે, વેબસાઇટ ઉપર જાણવા મળે, સાંભળવા મળે વિડીયોમાં. તો એ સાંભળી લો અથવા આવી રીતે જાતે નક્કી કરી લો અને એ પાયા પ્રમાણે જીવનમાં 2.5 વર્ષ વર્તો તો તમને એનું સારું ફળ છે કે ખરાબ ફળ એ નક્કી થાય અને ખબર પડે. કોઈ કન્ટિન્યુઅસ કોઈ ક્રમમાં પાયા નથી આવતા. ગોચરનો ચંદ્ર એ દિવસે જે રાશિમાં છે એ પ્રમાણે પાયા નક્કી થાય છે. બિલકુલ. તો આખરે આ તમામ બાબતો જો આપણા ધ્યાનમાં હશે તો ચોક્કસપણે આપણે સમજી શકીશું કે આખરે પનોતી છે કયા પાયાની છે અને કેટલો સમય રહેવાની છે. તો ચોક્કસપણે એ અનુસાર આપણે ચોક્કસપણે એ પનોતીમાં પણ બચી શકીએ છીએ, તેનું શુભ ફળ પ્રાપ્ત કરી શકીએ છીએ અને અશુભ ફળનો કાટ મેળવી શકીએ છીએ. પરંતુ આખરે પનોતીનું ફળ મળે કઈ રીતે, આખરે ફળ હોય છે તેની ખરાબ અસર હોય છે તો તેનું કેવી રીતે આખરે કાટ કરી શકાય, તમામ બાબતો પણ ઘણી જાણવી જરૂરી છે. તે આગળ આપણે ચોક્કસપણે જાણીશું. પણ હાલ જે તમામ માહિતી ચેતનભાઈ આપે આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો આખરે શનિની પનોતી શું હોય છે, કેટલા પાયે આવે છે, કેવી રીતે આવે છે, શું અસર છે અને એ અસરમાં શુભ અસર કેવી રીતે મેળવી શકાય અને ખરાબ અસર છે તો તેને આખરે કેવી રીતે આપણે ઓછી કરી શકીએ, આ તમામ બાબતો મને ખ્યાલ છે આપણે ચોક્કસપણે જાણવી છે અને તેના માટે આપ જોતા રહો ભાગ્ય મંત્ર. નમસ્કાર.